કે ભાઈ નરેન્દ્ર મોદી આપણા ગુજરાતમાં આવે એ પેલા જો નવનીતભાઈને ન્યાય ન મળે તો આ સભાનો બહિષ્કાર બધાને કરવાનો છે, કોઈ જવાનું નથી. એને ખબર પડે ને કે સમાજની એકતા એટલે શું કહેવાય એમ. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે બધાની એવી માંગ છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા કે આનો તાત્કાલિક તપાસ થાય ને મેન આરોપીને પકડે અને ખુલ્લેઆમ એનો વરઘોડો નીકળે. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને મારવામાં આવ્યો હતો ત્યાર પછી નવનીતભાઈ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઇન્ટરવ્યુની અંદર એવું બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું. ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી પાસે સબૂત પણ છે અને મેન ગુનેગાર તો છે જયરાજ. તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળો દઈને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે અને આહિર સમાજનું એવું કહેવું છે કે તમે ખોટી રીતે જયરાજને કે માયાભાઈ આહિરને બદનામ ન કરો, તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે 8 આરોપી હતા એને પકડી લેવામાં આવ્યા છે અને 8 આરોપીને 3 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે કે આની પાછળ હાથ કોનો છે અને નવા ખુલાસાઓ પણ થવાના છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો જયરાજભાઈનો વાક ખાલી એટલો જ છે કારણ કે એને નવનીતભાઈ માથે કોલ કર્યો હતો. ત્યાર પછી જે નવનીતભાઈ માથે જે ઘટના ઘટી છે તો નવનીતભાઈને એવું થયું છે કે જયરાજનો આની અંદર હાથ છે ને જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે. ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે કે જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન આરોપી છે એને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.